ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને એક્સટેન્ડેડ વીકેન્ડ બાદ હોલિડે માણ્યા બાદ યુએસ માર્કેટ તરફથી અને ઓવરઓલ ગ્લોબ તરફથી આપણને શું સંકેત છે? જી, અમેરિકાના બજારો પર સંકેતો પર નજર તો કરીએ, પરંતુ ખાલી એક નાનકડી વાત કે આજે 21 ફેબ્રુઆરી છે અને આજે વર્લ્ડ મધર લેંગ્વેજીસ ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે, જેને ગુજરાતીમાં આપણે વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ. આ બધાને જ વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખાસ કરીને હવે આપણે વૈશ્વિક બજારોથી નજર કરી લઈએ તો જુઓ, અમેરિકાના બજારોમાં ગઈકાલે આપણને ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો હતો. ખાસ કરીને ડાઉ જોન્સ, S&P 500, નાસ્ડેકમાં આપણને સૌથી વધારે 1% ઘટાડો આવતો જોવા મળ્યો. ખાસ કરીને ત્યાં આગળ જે સેમિકન્ડક્ટર માટે યુએસની અંદર એક નવો કાયદો લાવવાની વાત છે. કાયદા લાવવાને પરિણામે જુઓ, ગઈકાલે જે સેમિકન્ડક્ટર કંપનીઓના શેર્સ હતા ત્યાં આગળ આપણને લગભગ 3 થી 10% એક મોટો ઘટાડો આવતો જોવા મળ્યો. FOMCની મિનિટો આજે મોડી રાત્રે રિલીઝ થવાની છે, એટલે એની અંદર પણ જે ડિટેલ આવશે એ ડિટેલ પર આપણને બજાર રિએક્ટ કરતું ત્યાંનું દેખાશે, એટલે એના પર પણ ખાસ નજર રાખતા રહીશું. પરંતુ બીજી તરફ જે ગ્લોબલ રિસર્ચ ફર્મ છે UBS, એમના દ્વારા યુએસ માર્કેટની અંદર પોતાનો વિશ્વાસ છે જે છે અહીંયાથી વધતો જોવા મળી રહ્યો છે. એમણે S&P 500ના ટાર્ગેટ વધાર્યા છે અને ટાર્ગેટ વધારીને અહીંયાથી 5400 કરવાનું તેમણે 5400 થઈ શકે છે એવો અંદાજ હાલ મૂક્યો છે અને એમનું અનુમાન લગાવ્યું છે. એટલે જોઈએ કે USB ગ્લોબલ રિસર્ચ અહીંયાથી આપણને કઈ રીતે સાચું પુરવાર કરતું દેખાય છે આવનારા સમયની અંદર. એની સાથે જ એનવીડિયાના શેરમાં જુઓ, ગઈકાલે એક મોટું દબાણ જોવા મળ્યું હતું. લગભગ 4.5% જેટલો આ સ્ટોક અહીંયાથી આપણને ગઈકાલે તૂટતો દેખાયો. અને ખાસ તો આજે કંપનીના પરિણામ આવવાના છે અને પરિણામ પહેલાં અહીંયા આપણને એક મોટો ઘટાડો જોવા મળ્યો અને બજારની કંપનીથી સારા પરિણામની એક આશા છે. લગભગ $20.4 બિલિયન જેટલી આવક આ કંપની પોસ્ટ કરે એવું હાલ બજાર માનીને ચાલી રહ્યું છે. બીજી તરફ યુએસ અને રશિયા વચ્ચે ફરી એક વખત વૈશ્વિક મંચ પર થોડી બોલાચાલી થઈ છે, કારણ કે અમેરિકાએ રશિયા પર એક આરોપ લગાવ્યો છે કે રશિયા અહીંયાથી સ્પેસ ન્યુક્લિયર વેપન તૈયાર કરી રહ્યું છે અને રશિયાએ બીજી તરફ અમેરિકાના જે દાવાઓ છે એને ફગાવી દીધા છે અને અમેરિકાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. એટલે જોઈએ હવે આ એસ્કેલેશન કઈ જગ્યાએ પહોંચે છે. એવું જો વધારે ન થાય એટલું તો આપણને ખબર છે, પરંતુ કઈ રીતે આગળ વધે છે એના પર ખાસ એક નજર રાખતા રહીશું. બીજી તરફ ક્રૂડમાં જો ગઈકાલે આપણને થોડોક ઘટાડો આવતો જોવા મળ્યો. 1% જેટલો ભાવ ઘટ્યો અને લગભગ 3 મહિનાના જે આપણે ઉપલા સ્તર જોયા હતા ત્યાંથી આપણને ભાવની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો. બ્રેન્ટની કિંમત $83 નીચે અને WTIની કિંમત 78ની નીચે આપણને ટ્રેડ થતી જોવા મળી. એટલે આ બધા પર તો ખાસ નજર રાખતા રહીશું. આ બધાની વચ્ચે જરા એશિયાના બજારો પર પણ નજર કરી લઈએ તો જુઓ, આજે હેંગસેંગ અને શાંઘાઈ આ બે માત્ર ઇન્ડેક્સ છે કે જ્યાં આગળ થોડીક પોઝિટિવિટી દેખાઈ રહી છે, પરંતુ એ સિવાય તમે કોઈ પણ એશિયાના બજારો જોશો, નિક્કેઈની અંદર આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ તાઇવાન, કોસ્પી અને સ્ટ્રેટ ટાઇમ્સ પણ થોડાક દબાણમાં આજે કામકાજ કરી રહ્યા છે. હવે ગઈકાલની આપણે નિફ્ટીની વાત કરીએ તો ગઈકાલે એક રેકોર્ડ લેવલનું ક્લોઝિંગ આપણને કેશમાં અને ખાસ કરીને ફ્યુચર્સમાં ચોક્કસથી જોવા મળ્યું હતું. ગઈકાલે આપણે 22,217 ઉપર બંધ થતા દેખાયા હતા, પરંતુ અત્યારે જે 22,252નું જે ગિફ્ટ નિફ્ટી છે એ આપણને સંકેત આપી રહ્યું છે. એટલે લગભગ 34-35 પોઈન્ટના એક ઉછાળાની શક્યતા અત્યારે ગિફ્ટ નિફ્ટી દર્શાવી રહ્યું છે. જોકે સવારે જ્યારે આપણે 7-7:30 વાગ્યાના સમયમાં જોઈએ તો આ આંકડો જે ઇમ્પ્લાઇડ ઓપનનો છે થોડો વધારે પડતો મોટો હતો, ત્યાંથી થોડો ઘટાડો આવ્યો છે. પરંતુ એક વાત ચોક્કસ કે થોડીક પોઝિટિવિટી સાથે તો આજે બજારની શરૂઆત થઈ શકે છે અને ખાસ કરીને હવે અહીંયાથી બજાર કઈ દિશામાં જશે એ જોવાનું આજના દિવસમાં ખૂબ જરૂરી છે.